નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રના ચેપ્ટર 9 ના બાળ અપરાધ નામના ટોપિકની શરૂઆત કરી હતી. બાળ અપરાધનો અર્થ અને તેની વ્યાખ્યા સમજ્યા બાદ આજના આ લેક્ચરની અંદર આપણે બાળ અપરાધના કારણોની ચર્ચા કરીશું. કેમ થાય છે આ બાળ અપરાધ અને એવું તો શું કારણ છે, અને એક કારણ નથી કેટલાય કારણો છે જેની ચર્ચા આજના આ લેક્ચરમાં થવાની છે. તો શરૂ કરીએ. તો સામાન્ય રીતે કોઈ ઘટના માટે એક જ કારણ જવાબદાર હોય તેવું બનતું હોતું નથી. બરાબર કે કોઈ ઘટના બને છે તો જરૂર નથી કે એની પાછળ એક જ કારણ જવાબદાર હોય, ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે. જેવી રીતે અહીંયા વાત કરી છે બાળ અપરાધની, કે આ હકીકત બાળ અપરાધ માટે પણ એવી જ રીતે લાગુ પડે છે કે બાળ અપરાધ પાછળ પણ કોઈ એક કારણ જવાબદાર નથી હોતું, ઘણા કારણો હોય છે. બાળ અપરાધ માટે જોવા મળતા અનેક કારણોની એક વિશેષતા એ છે કે આ બધા જ કારણો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે કે તેમને અલગ અલગ દર્શાવવા મુશ્કેલ છે. બરાબર કે આ જે વાત કરીએ છીએ બાળ અપરાધના કારણોની, તો આ બધા કારણો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે કે એમને અલગ અલગ દર્શાવવા મુશ્કેલ છે, જે એના કારણની એક વિશેષતા છે. બાળ અપરાધ માટે જવાબદાર કારણોને આપણે મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરી શકીએ. બરાબર, બાળ અપરાધના જે જવાબદાર કારણો છે એને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે આ ટોપિકમાં. એક તો છે સામાજિક અને આર્થિક કારણો, અને બીજો વિભાગ છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો. આ લેક્ચરની અંદર આપણે બધા કારણો જોવાના છીએ. સામાજિક અને આર્થિક કારણોમાં કુટુંબ છે, શાળા છે, સમવયસ્ક જૂથ, સમૂહ માધ્યમો, શહેરી વાતાવરણ બધા જવાબદાર છે. ત્યારબાદ વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો માટે પણ અંદર એટલે આવી રીતે પોઈન્ટ છૂટા નથી પાડ્યા, પણ અંદર બધી વિગતો આપી છે જે આપણે લેક્ચરમાં જોઈશું. લેક્ચર લાંબુ હોઈ શકે છે, માટે ધીરજ ધરીને જોજો, આરામથી જોજો. થોડુંક જોયા પછી મોઢે કરી લો, વચ્ચે સ્ટોપ થાવ, રેસ્ટ લો અને પછી ફરીથી કન્ટિન્યુ કરો, જેથી તમને યાદ બી રહી જાય અને તમે આરામથી દરેક વસ્તુને સમજી બી શકો. તો હવે શરૂ કરીએ આના કારણોને સમજવાનું. સૌથી પહેલા છે સામાજિક અને આર્થિક કારણો. તો એની અંદર બાળકોના ધોરણભંગ વર્તન માટે સામાજિક અને આર્થિક કારણોની પ્રબળ અસર જોવા મળે છે. બરાબર કે આજે સામાજિક અને આર્થિક કારણો જે છે એમની પ્રબળ અસર જોવા મળે છે. સામાજિક અને આર્થિક કારણોમાં કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથો, સંપર્ક માધ્યમો વગેરેનો સમાવેશ થાય છે. અહીં આ કારણોની વિસ્તૃત સમજ મેળવીએ. બરાબર, હવે બધાની વિસ્તૃત સમજ આપી છે કે કેવી રીતે કુટુંબ જવાબદાર છે, કેવી રીતે શાળા, સમવયસ્ક જૂથો એટલે જે એની સાથે જે જૂથો સાથે બાળક ફરતું હોય. બરાબર, અહીંયા બાળકની વાત થઈ રહી છે તો બાળકનું જે જૂથ, જે ગ્રુપમાં એ કાર્ય કરે છે એ સમવયસ્ક જૂથો, જેમ ક્લાસમેટ્સ છે. બરાબર, પછી સંપર્ક માધ્યમો છે, એ દરેકે દરેક પરિબળ જવાબદાર હોઈ શકે છે, કારણ જવાબદાર હોઈ શકે છે. સૌથી પહેલા વાત આવે છે કુટુંબની. તો કુટુંબ સામાજિકીકરણ કરનારું પાયાનું એકમ છે. બરાબર કે બાળક જે છે એનું સામાજિકીકરણ સૌથી પહેલા ક્યાં થાય છે? કુટુંબમાં થાય છે. બરાબર, બાળક જન્મે છે ત્યારે જ એ સમાજ સાથે જોડાઈ જાય છે, પણ સાથે સાથે હવે મોટું થાય તો પછી એને સંસ્કારો આપવા, પોતાની સંસ્કૃતિ સમજાવવી, ધોરણો, મૂલ્યો, દરેકે દરેક વસ્તુ સમજાવવી અને એનું અનુસરણ કરવા માટે પ્રેરણા આપવી, શીખવાડવું, આ બધું કાર્ય કુટુંબનું છે. પણ જો કુટુંબ આ કાર્ય ન કરે તો પછી બાળક ગેરમાર્ગે દોરી શકે છે. માતા પિતા અને બાળકો વચ્ચેના ખામીભર્યા સંબંધો, કુટુંબનું કદ, માતા પિતા દ્વારા પ્રયોજવામાં આવતી બાળકના વર્તન માટેની નિયંત્રણ શૈલી, કુટુંબનું શિક્ષણ, કુટુંબની સામાજિક અને આર્થિક સ્થિતિ જેવા અનેકવિધ પરિબળો બાળકના સામાજિકીકરણ પર અસર કરતા હોય છે. બરાબર કે બાળક અને માતા પિતા વચ્ચે એક તો ખામીભર્યા સંબંધો છે. બરાબર, તો પછી બાળક કમ્યુનિકેટ એટલે વાત જ નહીં કરે, બંને વચ્ચે વાતચીત એટલી નહીં થાય, તો પછી કેવી રીતે બાળકમાં સંસ્કાર વગેરે નું એટલે સંચાર કરી શકાય. બરાબર, તો એ શક્ય નથી થતું. કુટુંબનું કદ, ઘણી વખત કુટુંબનું કદ બહુ મોટું હોય છે. બરાબર, તો પછી બાળક ઉપર બધું ધ્યાન નથી જતું અને માતા પિતા કાર્યમાં જ વ્યસ્ત રહી જતા હોય છે, અથવા ઘણી વખત એટલું નાનું હોય છે તો જે બાળક જે છે, જેમ દાદા દાદી ન હોય સાથે, તો બાળકને એ બધી જે એમનું આદર કરવું, જે મોટા લોકો દ્વારા સંસ્કાર મળે છે એ બધું મળતું નથી, એટલે વ્યવસ્થિત સામાજિકીકરણ નથી થતું. એટલે કુટુંબની સાઈઝ પણ બહુ જ નાની ન હોવી જોઈએ અથવા બહુ જ મોટી ન હોવી જોઈએ. માતા પિતા દ્વારા પ્રયોજવામાં આવતી બાળકના વર્તન માટેની નિયંત્રણ શૈલી, કે માતા પિતા બાળકને કેવી રીતે નિયંત્રણમાં લાવે છે. બહુ વધારે પડતી હિંસા અને ક્રૂરતા કરશે તો બાળક એવું જ બનવાનું છે, અને બહુ વધારે પડતી દયા અને છૂટછાટ આપશે તો બી બાળકને નુકસાન છે. એટલે નિયંત્રણ રાખવા માટે બધું બેલેન્સ કરવું પડે, વ્યવસ્થિત રીતેની નિયંત્રણ શૈલી હોવી જોઈએ. કુટુંબનું શિક્ષણ,
કુટુંબમાં જે સભ્યો છે એ ભણેલા ગણેલા છે કે નહીં એના પર પણ આધાર રાખે છે. કુટુંબની સામાજિક અને આર્થિક સ્થિતિ, બરાબર. કુટુંબની સામાજિક અને આર્થિક સ્થિતિ. સામાજિક સ્થિતિ કેમ કીધું છે? તો સમાજ જે છે, બરાબર, સમાજ કેવું છે એના પર પણ આધાર છે. અને આર્થિક સ્થિતિ, બરાબર. આર્થિક એટલે નાણાકીય, કે કુટુંબ જે છે ધનવાન છે કે પછી ગરીબ છે. ગરીબી હશે તો ત્યાં બાળકને કદાચ મજૂરી પણ કરવી પડે, અને મજૂરીમાં ખરાબ સંગતના પણ ચાન્સીસ હોય છે. તો ત્યાં બાળક કોઈ ખોટે રસ્તે જાય અને પછી અપરાધ કરી દે તો એ બાળ અપરાધ કહેવાશે. જેવા અનેકવિધ પરિબળો બાળકના સામાજિકીકરણ પર અસર કરતા હોય છે. કુટુંબ દ્વારા બાળકને મળતા પ્રેમ, લાગણી અને હૂંફ વડે બાળકની શારીરિક અને માનસિક જરૂરિયાતો સંતોષાતી હોય છે. આ જરૂરિયાતોનો સંતોષ બાળકમાં સામાજિક અને માનસિક સલામતીની લાગણી જન્માવે છે. કે કુટુંબ જે છે બાળકને પ્રેમ કરે, લાગણી આપે, હૂંફ આપે, તો એના દ્વારા શું થાય કે બાળકની શારીરિક અને માનસિક જરૂરિયાતો જે છે એ સંતોષાતી હોય છે. હવે આ જરૂરિયાતોનો સંતોષ બાળકમાં સામાજિક અને માનસિક સલામતીની, બાળક શું વિચારશે કે હું સલામત છું, ખુશ છું મારા કુટુંબ સાથે, મારા ઘર પરિવાર સાથે, બરાબર. તો ત્યાં બાળક બિલકુલ અસલામત, ગભરાયેલું નહીં હોય, એકદમ સલામત હશે, એકદમ ખુશ હશે. જો પરિવારમાં બાલ્યાવસ્થાના તબક્કામાં પતિ પત્ની વચ્ચેના કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો ખામી ભર્યા હોય તો બાળકનો ભાવાત્મક વિકાસ રૂંધાય છે, બરાબર. કે જો ઘરમાં પતિ પત્ની છે કે પછી માતા પિતા અને સંતાનો વચ્ચેના જે સંબંધો છે ખામી ભર્યા હશે, ત્યાં ઝઘડો વગેરે થશે, તો બાળકને જે ભાવાત્મક વિકાસ છે, એટલે એને જે લાગણી, હું પ્રેમ જોઈએ એ નથી મળતું, અને એને ભાવાત્મક વિકાસ રૂંધાય છે. કૌટુંબિક સંબંધોમાં આ પ્રકારની વિસંવાદિતા બાળકમાં અસલામતી અને તિરસ્કારની ભાવના જન્માવે છે. જો કુટુંબમાં આવા સંબંધો હોય, બગડેલા સંબંધો હોય, તો ત્યાં જે બાળક છે એની અંદર શું થશે? એક તો એ અસલામત ફીલ કરશે કે ના, હું અહીંયા સુરક્ષિત ન કહેવાઉં, અને તિરસ્કાર એટલે એક પ્રકારની નફરત કરશે, ઇગ્નોર કરશે. કુટુંબના સભ્યો સાથે તાદાત્મ્યના અભાવના કારણે બાળક પોતાનો મોટા ભાગનો સમય ઘરની બહાર પસાર કરવા પ્રેરાય છે, બરાબર. કે કુટુંબના જે સભ્યો છે, બરાબર, હવે એ જે તાદાત્મ્ય એમનું હોવું જોઈએ, જે લગાવ હોવો જોઈએ, એનો અભાવ જોવા, એ બાળક અભાવ જુએ છે, અને એના લીધે ઘરની બહાર વધારે સમય પસાર કરે છે. આવા સમયે જો તેને ઘરની બહાર પણ યોગ્ય વાતાવરણ ન મળે તો તે અપરાધી પ્રવૃત્તિ કરવા તરફ ધકેલાય છે. અને જો ઘરની બહાર અવ્યવસ્થિત વાતાવરણ મળ્યું, યોગ્ય વાતાવરણ ન મળ્યું, બરાબર, તો એ બાળક અપરાધી પ્રવૃત્તિ કરવા તરફ ધકેલાય છે. ગરીબ કુટુંબમાં જો બાળકોની સભ્ય સંખ્યા વધારે હોય તો તેની સીધી અસર બાળકના શિક્ષણ પર પડતી હોય છે, બરાબર. કે ગરીબ કુટુંબ છે, હવે મેં તમને એ બી કીધું કે આર્થિક પરિસ્થિતિ પણ અસર કરતી હોય છે. કે જો ગરીબ કુટુંબ હશે તો ત્યાં જે બાળક જે છે એને શિક્ષણ એટલું નથી મળતું. આવા કુટુંબમાં ખૂબ નાની ઉંમરે બાળકે આર્થિક પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે. વળી કુટુંબના વડીલો પણ આર્થિક જરૂરિયાતોની પૂર્તિ માટે વ્યસ્ત હોવાને કારણે તેઓ બાળકના ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. આવા સંજોગો બાળકને અપરાધી પ્રવૃત્તિ તરફ ખેંચી જાય છે, બરાબર. કે નાની ઉંમરે એક તો બાળકને આર્થિક પ્રવૃત્તિ એટલે કમાવામાં જોડાય પડે છે. પછી કુટુંબના જે વડીલો છે આર્થિક જરૂરિયાતોને પૂર્તિ માટે વ્યસ્ત હોય, અને એના લીધે એનું પૂરતું ધ્યાન નથી આપતા, અને એના લીધે એનું જે ઉછેર છે વ્યવસ્થિત નથી થતું, અને એના લીધે બાળક જે છે અપરાધી પ્રવૃત્તિ તરફ ખેંચાઈ જાય છે. કુટુંબમાં બાળકો સાથેની નિયંત્રણ શૈલી પણ બાળકના સામાજિકીકરણમાં વિકૃતિ સર્જે છે, બરાબર. નિયંત્રણ શૈલી, બાળકને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે, જેમ કે માતા પિતા દ્વારા સખત અને કડક નિયંત્રણ, કે શિથિલ નિયંત્રણ, કે પછી નિયંત્રણનો અભાવ તથા વિરોધાભાસી નિયંત્રણ પદ્ધતિ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં અવરોધક બને છે. બહુ વધારે પડતું કડક અને સખત નિયંત્રણ છે, અથવા શિથિલ નિયંત્રણ, એકદમ ઢીલું નિયંત્રણ, બરાબર. કે પછી નિયંત્રણનો અભાવ એટલે નિયંત્રણ છે જ નહીં, તો પછી અથવા વિરોધાભાસી નિયંત્રણ છે, કે જે નિયંત્રણ હોવું ન જોઈએ એવું નિયંત્રણ, બરાબર. એ પદ્ધતિ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં, એટલે એની જે પર્સનાલિટી છે, બાળકનું જે વ્યક્તિત્વ છે એના વિકાસમાં અવરોધક બને છે. ક્યારેક બાળકની વાજબી જરૂરિયાતોની માંગને કડકપણે દબાવી દેવામાં આવે ત્યારે બાળક અનુચિત પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. દાખલા તરીકે ઘરમાંથી ભાગી જવું, નાની નાની ચોરી કરવી વગેરે, બરાબર. કે બાળકને જે જરૂરિયાત છે, દર વખતે તમે એને ના પાડશો, પેરેન્ટ્સ માટે દર વખતે પેરેન્ટ્સ જો એને ના પાડશે એ વસ્તુ માટે, તો બાળક કોઈ બી અયોગ્ય કાર્ય કરતા પહેલા વિચારશે નહીં, અનુચિત પ્રવૃત્તિ કરશે, ઘરમાંથી ભાગી જઈ શકે છે, નાની નાની ચોરી કરી શકે છે. બાળકોના વર્તનને નિયંત્રિત કરવાની માતા પિતા બંનેની પદ્ધતિમાં સમાનતા હોવી જરૂરી છે, કે માતા પણ એ પ્રમાણે ને પિતા પણ બંને સમાન રીતે એને
વ્યવસ્થિત રીતે એક તો સમાનતા એટલે કદાચ ભાઈ બહેન હોય તો એમાં પણ બધા માટે સમાનતા હોવી જોઈએ. જો તેમની પદ્ધતિમાં વિરોધાભાસ હોય તો બાળકમાં કોઈ એક ચોક્કસ વર્તન ઢબનો વિકાસ થતો નથી. આવા સંજોગોમાં બાળક કુટુંબના સભ્યો સિવાય અન્યને પ્રેરણા સ્ત્રોત બનાવી તેના જેવું વર્તન કરવા પ્રેરાય છે. બરાબર કે જો અ, એમની પદ્ધતિ વિરોધાભાસી છે, બરાબર, યોગ્ય નથી, બાળકને બિલકુલ ફાવતી નથી, બાળક જેવું ઈચ્છે છે એ પ્રમાણે નથી, તો બાળક શું કરશે કે કોઈ અન્ય કુટુંબ સિવાયના જે સભ્યો હશે એમને પ્રેરણા સ્ત્રોત બનાવી એમના જેવું વર્તન કરવા પ્રેરાય છે, જે તેનામાં વિચલનની શક્યતા વધારે છે. જો એ કોઈ ખોટી વ્યક્તિ જેવું વર્તન કરવા પ્રેરાશે તો પછી એમાં વિચલન આવશે. વળી છૂટાછેડા કે મૃત્યુ જેવા કારણોથી ઊભા થયેલા ભગ્ન કુટુંબમાં બાળક વંચિતતા અનુભવે છે, જે તેના સામાજિકીકરણને અસર કરે છે. કે ક્યારેક છૂટાછેડા થયા કે પછી ઘરમાંથી માતા કે પિતાનું મૃત્યુ થયું તો એના લીધે શું થાય છે કે બાળક જે છે ભગ્ન કુટુંબમાં બાળક વંચિતતા અનુભવે છે. વંચિતતા એટલે કાં તો માતાની વંચિતતા હોય કાં તો પિતાની વંચિતતા હોય, જે સામાજિકીકરણને અસર કરે છે, જે એના ઉછેરમાં જ તકલીફ પડે છે જેના લીધે. તો આ રીતે કુટુંબ જવાબદાર હોઈ શકે છે બાળ અપરાધ પાછળ, કે કુટુંબની અંદર બાળકને યોગ્ય વાતાવરણ નથી મળતું, પ્રેમ હૂંફ જેવા જે મળવા જોઈએ નથી મળતા, એના લીધે બાળક અસલામતી ભર્યું ફીલ કરે છે અને એના લીધે બાળ અપરાધ શક્ય હોય છે. હવે શાળા તરફ જઈએ કે શાળા કેવી રીતે જવાબદાર હોઈ શકે બાળ અપરાધ પાછળ. તો કુટુંબની જેમ શાળા પણ સામાજિકીકરણ પર અસર કરતું એક અગત્યનું માધ્યમ છે. બરાબર. શાળા જીવનના અનુભવો બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. કે શાળા જીવનની વાત કરીએ ત્યારે જે બાળકને અનુભવ થાય છે એના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. શાળા કક્ષાએ જો શિસ્તનો અતિરેક થાય કે બાળકને જાણે અજાણે વારંવાર શિક્ષા કે સજાનો ભોગ બનવું પડતું હોય કે પછી માનસિક ત્રાસ આપે તેવા ધોરણો શાળામાં પ્રવર્તતા હોય તો બાળક શાળા અને શિક્ષણથી વિમુખ થાય છે. કે જે બાળક છે, બરાબર, એને વધારે પડતું શિસ્ત, અતિરેક એટલે વધારે પડતું, બરાબર, શિસ્ત જે છે એ વધારે પડતું એને પાલન કરાવવામાં આવે, જાણે જાણે વારંવાર શિક્ષા કે સજા આપવામાં આવે ને પછી માનસિક ત્રાસ એટલે મેન્ટલી ટોર્ચર કરવામાં આવે તો એના લીધે શું થાય છે કે જે બાળક જે છે શાળા કે શિક્ષણથી વિમુખ થાય છે, એને નથી ગમતું ત્યાં જવું. આ પરિસ્થિતિથી દૂર રહેવાના પ્રયત્નના ભાગરૂપે બાળક શાળામાંથી પલાયન કરવાનું કે નાસી જવાનું વધુ ઉચિત માને છે. આવી પરિસ્થિતિ બને ત્યારે બાળક વિચારે છે કે ના, સ્કૂલમાં તો ન જ જવું, સ્કૂલથી ક્યાંક ભાગી જવું. શાળા અને ઘરમાંથી લાંબા સમય સુધી બહાર રહેવાના કારણે જો બાળક તેને યોગ્ય વાતાવરણ ન મળે તો અજાણતા પણ તેનાથી વિચલિત વર્તન થવાની શક્યતા વધી જાય છે. કે શાળા અને ઘરથી બહાર છે, બરાબર, સારું એવું વાતાવરણ છે નહીં, અને જો બહાર પણ એને યોગ્ય વાતાવરણ ન મળ્યું તો પછી એ અજાણતા પણ તેનાથી વિચલિત વર્તન થવાની શક્યતા વધી જાય છે. ત્યારબાદ આવે છે સમવયસ્ક જૂથ. બરાબર, સમવયસ્ક જૂથ એટલે પોતાની જેટલી જ ઉંમરની કોઈ વ્યક્તિઓનું ગ્રુપ હોય, જેમ કે બાળકો જે છે જે ધોરણમાં ભણે છે તો ક્લાસમેટ્સ હોય તો બધા લગભગ પોતાની જ ઉંમરના હોય છે. તો સમવયસ્ક જૂથની વાત કરીએ તો સમવયસ્ક જૂથ એટલે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ. આ જૂથ બાળકના વિકાસ અને વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર, કે સમવયસ્ક જૂથની વાત કરીએ તો સમાન ઉંમરની વ્યક્તિઓનું જૂથ છે ને આ જે જૂથ કહેવાય એ બાળકના વિકાસ અને વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પોતાની જ ઉંમરના મિત્રો સાથેનો સંપર્ક અને સહવાસ તે જૂથ તરફ બાળકનું તાદાત્મ્ય અને આત્મીયતા વધારે છે. બરાબર, કે પોતાની જ ઉંમરના મિત્રો છે એની સાથેનો જે સંપર્ક છે, એમની સાથે કોન્ટેક્ટમાં રહેવું, એમની સંગત કરવી, સહવાસ એટલે સંગત કરવી, તે જૂથ તરફ બાળકનું આ તાદાત્મ્ય અને આત્મીયતા વધારે છે. જુદી જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા આ જૂથના મિત્રોના આચાર વિચારની સીધી અસર બાળકના માનસપટ પર પડતી હોય છે. કે હવે દરેકની જે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ હશે એટલે જીવન જીવવાની જે રીત હશે દરેક મિત્રની એ જુદી જુદી હશે. બરાબર, પણ આ જે હોય છે જુદી જુદી, હવે બધાની સંગત થાય છે, સહવાસ છે, એક સાથે બેસે છે, એકબીજાના સંપર્કમાં રહે છે તો એકબીજાના માનસપટ પર એની અસર પડતી હોય છે. આવા સમયે ખરાબ મિત્રોની સોબત તેને ધોરણ વિરુદ્ધ વર્તન કરવા પ્રેરણા આપે છે. બરાબર, કે ચલો સારી સંસ્કૃતિ, સારી રીતભાત વાળા જે મિત્રો છે, બરાબર, એમની સાથે બેસશે, એમની સાથે રહેશે તો ઠીક છે, એને સારું એવું વાતાવરણ મળશે, સારું એવું પોતાનો વિકાસ કરી શકશે. પણ જો એને સારા મિત્રો નથી મળતા, ખરાબ મિત્રો મળે છે, બરાબર, તો એમની જે સોબત, એમની જે સંગત છે એને ધોરણ વિરુદ્ધ વર્તન કરવા પ્રેરણા આપે છે. એટલા માટે કહેવાય છે કે જેવો રંગ એવો સંગ, જેવો સંગ એવો રંગ. ત્યારબાદ વાત કરીએ સમૂહ માધ્યમોની.
સમૂહ માધ્યમોની વાત કરીએ તો જેમ ચલચિત્રો અત્યારે તમે મોબાઈલમાં તમે જોઈ રહ્યા છો, આજે લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો, એ પણ સમૂહ માધ્યમ જ છે એક પ્રકારનું. ચલચિત્રો, વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ અને ઇન્ટરનેટ જેવા સમૂહ માધ્યમોના અતિરેકથી બાળકો જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. બરાબર કે શું થાય છે કે બાળકો જે છે ચલચિત્રો છે, વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ આ બધાને લીધે શું થાય છે કે એમનો અતિરેક એટલે વધારે પડતો જ્યારે ઉપયોગ કરે છે ત્યારે જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. કેમ? એ તમારું માઇન્ડ જ બંધ કરી દે છે. તમારે જે યોગ્ય વિચાર આવવો જોઈએ એ યોગ્ય વિચાર તમને મળતો જ નથી. સારું શું ખરાબ શું તમને ખબર જ નથી પડતી. બરાબર, કારણ કે એમાં જે દર્શાવે છે તમને બધું રિયલ લાગે છે. બરાબર, પણ એ તો બધું પૈસા કમાવા માટે બધું દર્શાવે છે. પણ તેમ છતાં બી તમે પણ હજી 17 વર્ષના હશો, બરાબર, હજી 18મું કમ્પ્લીટ નહીં થયું હોય તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓનું, એટલે એમને પણ એક આ વસ્તુ કહી દઉં કે જે પણ તમે જુઓ છો એ બધું એટલું સેન્સિટિવ હોય છે, તમારા બધા સેન્સીસને એટલું ઉગ્ર કરે છે, બરાબર, કે તમે એને જોઈ જ રાખો છો, તમે એને છોડી જ નથી શકતા. એટલે તમારે એક વખત તો એમાંથી મુક્ત થવું પડે, પછી જ તમે આગળ વધી શકો. આ બધાને લીધે શું થાય, આ બધાનો વધારે પડતો ઉપયોગ કરવાને લીધે શું થાય કે બાળક જે છે જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. આ સમૂહ માધ્યમો દ્વારા રોજબરોજ પ્રસારિત થતા અપરાધી વર્તનના સમાચારો અને અશ્લીલતાએ બાળ માનસ પર વિકૃત અસર ઊભી કરી છે. બરાબર, શું થાય છે કે બાળક જે છે આવા પ્રકારના સમાચારો જોવે, અપરાધી વર્તનના સમાચારો અને આવું અશ્લીલતા, જેમ પહેલા અમુક સમય પહેલા જે એપ હતી ટિકટોકની, ને હજી પણ ઘણા એવા વિડીયોઝ ની જે એપ આવે છે જેમાં યોગ્ય કન્ટેન્ટ છે જ નહીં, જે દરેક વસ્તુ યોગ્ય રીતે, હવે ઘણાની આર્ગ્યુમેન્ટ કે સર સારું પણ તો આવે છે, બરાબર, પણ એ લોકો એવી રીતે મિક્સ કરે છે, સારામાં પણ ક્યાંક ક્યાંક વચ્ચે એવું રાખે છે કે તમારી જિજ્ઞાસા કે પછી કુતૂહલતા તમને જોવા માટે પ્રેરિત કરે કે જોવું જ છે કે છે શું આની અંદર. બરાબર, તો આ બધાને લીધે શું થાય છે કે બાળકનું જે વર્તન જે છે એ અપરાધ ભાવ વાળું, એટલે અપરાધ વાળું થઈ શકે છે. બાળક અપરાધ તરફ જઈ શકે છે, કરી શકે છે બાળક અપરાધ. અને એની પાછળના કારણો શું છે? તો આવા અપરાધી વર્તનના સમાચારો, આવી અશ્લીલતા જો બાળક જુએ, બરાબર, જેમ સાવધાન ઇન્ડિયા છે, ક્રાઇમ પેટ્રોલ છે, મારા મત અનુસાર એ બધા સિરિયલો જે છે કમાવા માટે છે, તમને સાવધાન કરવા માટે નથી. એમાંથી ઘણી વખત ક્રાઇમ શીખવા મળે, પણ સાવધાન થવું લગભગ કોઈ સાવધાન થતું નથી. બરાબર, અને બાળકો જે છે એ બધું જોઈને એ ક્રાઇમ કરવા માટે વધુ પ્રેરાય છે. બરાબર, એટલે જો જોતા હોય તો ન જોજો. બરાબર, અને જો મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતા હોય આ બધા કાર્યો માટે તો બિલકુલ ન કરો, કારણ કે એ તમારા મગજને બંધ કરી દેશે. સારું શું નહીં, ખરાબ શું છે એ તમને જ્ઞાન જ નહીં આવે, તમે અજ્ઞાની થઈ જશો. જિજ્ઞાસા, કુતૂહલ, અજ્ઞાનતા અને સારા નરસાના વિવેક ભાવનો અભાવ જેવા પરિબળો બાળકને ધોરણભંગ વર્તન તરફ ખેંચી જાય છે. જિજ્ઞાસા હોય જાણવાની, બરાબર, તમને જાણી જોઈને એવી એડવર્ટાઇઝમેન્ટ કે એવું કંઈક આપે, તમે તરત જ ક્લિક કરશો. બરાબર, કુતૂહલ છે, અંદર એવી જાણવાની તીવ્ર ઈચ્છા છે. અજ્ઞાનતા અને સારા નરસાના વિવેક ભાવનો અભાવ, કે એક તો તમારા અજ્ઞાનને લીધે તમારો ફાયદો ઉઠાવવામાં આવે છે આ બધા સમૂહ માધ્યમો દ્વારા. અને પછી સારા નરસાના વિવેક ભાવનો અભાવ, કે સારું શું અને ખરાબ શું એવો વિવેક ભાન તમને હોતો જ નથી. બરાબર, અને એના લીધે સમૂહ માધ્યમો બાળ અપરાધ ક્રિએટ કરવામાં બહુ મોટું, એવું કહેવાય કે સૌથી મોટું યોગદાન હોય તો સમૂહ માધ્યમોનું છે અત્યારના સમયમાં. બરાબર, કારણ કે સમૂહ માધ્યમોને લીધે જ આજકાલ બાળ અપરાધ વધી રહ્યા છે, જે તમે ખુદ નોટ કરી શકો છો. ત્યારબાદ છે શહેરી વાતાવરણ. એ શહેરી વાતાવરણ કેટલેક અંશે બાળકોના અપરાધી વર્તનને ઉત્તેજન પૂરું પાડે છે. શહેરી સમુદાય એક દૂરવર્તી સમુદાય છે. શહેરમાં ગુનાહિત વર્તનને છુપાવી શકાય તેમ હોવાથી બાળકને પોતાની ઓળખનો ભય ઓછો રહે છે. બરાબર, કે શહેરી વર્તન, શહેરનું જે વાતાવરણ છે, બરાબર, આખો દિવસ તમે જુઓ ઉદ્યોગો વાળું વાતાવરણ છે, હિંસા જોવા મળે છે. તો જે શહેરી વાતાવરણ છે કેટલેક અંશે બાળકોના અપરાધી વર્તનને ઉત્તેજન પૂરું પાડે છે. શહેરી સમુદાય એક દૂરવર્તી સમુદાય છે. શહેરમાં ગુનાહિત વર્તનને છુપાવી શકાય તેમ હોવાથી બાળકને પોતાની ઓળખનો ભય ઓછો રહે છે. બરાબર, દૂરવર્તી સમુદાય એટલે એવું કહી શકાય કે જેમ તમે ગામને જુઓ તો ગામમાં બધા એકબીજાની નજીક રહે છે, નિકટ રહે છે, એટલે ઓળખે છે. પણ દૂરવર્તી એટલી બધી પબ્લિક છે કે કોઈ કોઈને ઓળખતું નથી, અને એના લીધે ગુનાહિત વર્તનને છુપાવી શકાય છે, જેના લીધે બાળકને પોતાની ઓળખનો ભય ઓછો રહે છે. વળી ગંદા વસવાટો, વસ્તીની ગીચતા જેવા પરિબળોને કારણે સામાજિક નિયંત્રણની અસરકારકતા ઘટે છે. હવે આટલી બધી વસ્તી છે, વસ્તીની ગીચતા પણ વધારે હોય તો ત્યાં સામાજિક નિયંત્રણની અસરકારકતા ઘટે છે. શહેરનું આવું વાતાવરણ બાળકની અપરાધી પ્રવૃત્તિમાં વધારો કરવામાં એક યા બીજી રીતે ભાગ ભજવે છે અને બાળકને ધોરણભંગ વર્તન તરફ ધકેલે છે. કે શહેરમાં જો બાળક આવું કોઈ વર્તન કરશે તો પછી એને કોઈ વાંધો નહીં, એટલે
એ પ્રવૃત્તિ તરફ એનો વધારો મળે છે, બરાબર. એક યા બીજી રીતે બાળક વર્તન તરફ જાય છે, બરાબર, ધકેલે છે, જે ધોરણભંગ વર્તન છે. એટલે શહેરી વાતાવરણથી બાળકને શક્ય હોય તો દૂર રાખવું પડે, પણ શહેરમાં જ શિક્ષણ પણ મળે છે. જો બાળકને શિક્ષણ તરફ ધકેલો તો પછી આ જે ધોરણભંગ વર્તન જે છે એ તરફ નહીં ધકેલાય, બરાબર. તો સામાજિક અને આર્થિક કારણો તમે જોઈ લીધા, વ્યવસ્થિત રીતે સમજી લીધા. હવે આપણે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ તરફ જઈએ એ પહેલા હું ફરીથી એક વખત રિપીટ કરી દઉં. સામાજિક અને આર્થિક કારણોની અંદર તમે જોયું કે કુટુંબ કેવી રીતે જવાબદાર હોઈ શકે છે બાળકને બાળ અપરાધ તરફ ધકેલવા માટે. ત્યારબાદ શાળા, ત્યારબાદ સમવયસ્ક જૂથ, ત્યારબાદ સમૂહ માધ્યમો, શહેરી વાતાવરણ. આ જે કારણો જે છે, આ બધા જે પરિબળો છે, કેવી રીતે બાળકને બાળ અપરાધ તરફ ધકેલે છે તમે જોયું. હવે તમે જોવાના છો વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો શું હોઈ શકે. બાળ અપરાધ માટે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો પણ અગત્યનો ભાગ ભજવે છે. જો બાળક યોગ્ય અયોગ્યનો વિચાર કરવા અશક્તિમાન હોય તો તે બાળક વિચલન તરફ વળે છે, બરાબર. કે બાળકને યોગ્ય અને અયોગ્યનો વિચાર કરવાની શક્તિ જ નથી, તો પછી એ વિચલન તરફ વળશે, બરાબર. એ અયોગ્ય વર્તન કરશે. આ ઉપરાંત વિદ્રોહ કરવાનું વલણ, વિદ્રોહ એટલે ઝઘડો, બરાબર, વિવાદ કરવાનું જે વલણ હોય છે એ. મનસ્વીપણું એટલે બાળક ઉદાર મનવાળું હોય, બરાબર, બહુ વધારે પડતું ડાયું હોય, ચતુર હોય. પછી અસલામતીની લાગણી, બાળકને બિલકુલ સલામત ફીલ ન થાય. ડરપોકપણું, આત્મનિયંત્રણનો અભાવ, પોતાને નિયંત્રણમાં ન રાખી શકે, બહુ વિચલિત થતું હોય એવું. લઘુતા ગ્રંથિ, પોતાને કાયમ અંડર એસ્ટિમેટ કરે કે ના એટલે હું યોગ્ય નથી, બરાબર, હું હોશિયાર નથી, પોતાની બહુ ખામીઓ જોવે, બરાબર, પોતાને દોષ આપે. સહાનુભૂતિનો અભાવ, કે એને કોઈ સહાનુભૂતિ જ ના આપે, કોઈ એની તરફ એના ઉપર દયા જ ના બતાવે. વિચારતો હોય કે મને સહાનુભૂતિ મળશે, પણ ઘણા બધા પ્રયત્નો પછી પણ ન મળે. સહાનુભૂતિનો અભાવ. હતાશા, નિરાશા અને હિંસાત્મક પ્રવૃત્તિ જેવા અનેક પરિબળોની હાજરી બાળકને સમાજ વિરોધી કે ધોરણ વિરુદ્ધ વર્તન કરવા તરફ લઈ જાય છે, બરાબર. કે આ બધા કારણો હોઈ શકે જેના લીધે બાળક જે છે એ સમાજ વિરોધી કે ધોરણ વિરુદ્ધનું વર્તન કરવા તરફ એને લઈ જાય છે. ટૂંકમાં એક વાત ચોક્કસ છે કે કોઈ પણ બાળક જન્મથી અપરાધી હોતું નથી, પરંતુ તે બાળકની આજુબાજુનું વાતાવરણ અને વ્યક્તિમત્તાજન્ય પરિબળો તેને અપરાધી બનાવવા અને ધોરણભંગ વર્તન કરવામાં અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. આથી એમ કહી શકાય કે વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છીપમાં પાકતું મોતી છે, બરાબર. એ બાળક જે છે એ કોઈ દિવસ અપરાધી નથી હોતું, પણ એની આજુબાજુનું વાતાવરણ અને વ્યક્તિમત્તાજન્ય જે પરિબળો છે એને અપરાધી બનાવવાને ધોરણભંગ વર્તન કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે એનું વ્યક્તિત્વ આખે બદલી દે છે. એનું વ્યક્તિત્વ શું છે? એનું વ્યક્તિત્વ કદાચ બાળક 15-16 વર્ષનું છે અને અપરાધ કરે છે, તો હકીકતમાં એનું વ્યક્તિત્વ છે વિદ્યાર્થી તરીકેનું વ્યક્તિત્વ, બરાબર. એક વિદ્યાર્થી કહેવાય, વિદ્યાર્થી તરીકે એને ભણવું છે, આગળ વધવું છે જીવનમાં, એને ભણવાની થોડી ઘણી ચિંતા હોવી જોઈએ, ના કે આ બધા જે પરિબળો એને અસર કરી રહ્યા છે એ હોવા જોઈએ. તો એની આજુબાજુનું વાતાવરણ સુધારવું જોઈએ. જેમ તમે છો, કદાચ તમે પોતાને સુધારવા ઈચ્છો છો, તમે તમારું આજુબાજુનું વાતાવરણ સુધારો, બરાબર. સવારે વહેલા ઉઠી જાઓ, તમારી આજુબાજુ તમે જે રૂમમાં ઊંઘો છો અથવા જ્યાં બી ઊંઘો છો તમે આખું ક્લીન કરી દો, જ્યાં ભણો છો ત્યાં આખું વ્યવસ્થિત રાખો બધું, તો તરત જ તમારું ભણવા તરફ મન લાગશે. તમે થોડું વિઝ્યુઅલાઇઝ કરો કે હા આજે હું ભણીશ, આટલું કરીશ, આમ તેમ કરીશ, તો તમે ભણવા તરફ જશો. પણ જો તમે સવારે ઉઠવાથી જ હાથમાં મોબાઈલ લેશો ને બધી ફીડ્સ ચેક કરશો તો પછી પૂરું. તો પછી તમારો જે દિવસ છે, તમારી આજુબાજુનું વાતાવરણ તમે બગાડી દો છો, તો તમારું વ્યક્તિત્વ કેવી રીતે સુધરશે? અને પછી તમારા ઘણા બધા કાર્યો રહી જશે અને જેના લીધે ચિંતા થશે, બરાબર. તમને એવું થશે કે હું મારું પોતાના ઉપર જ નિયંત્રણ નથી, મેં આટલું બધું સમય બગાડી દીધો. તમે અસલામત ફીલ કરશો ને પછી કદાચ તમે પણ ગેરમાર્ગે દોરી શકો છો. પણ તમે કંટ્રોલ કરો, તમે પોતાની આજુબાજુનું વાતાવરણ સુધારો, તો ઓટોમેટિકલી તમારામાં ઘણો ફેર આવશે. તો અહીંયા જે વિધાન સમજાવ્યું છે કે વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છીપમાં પાકતું મોતી છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે આ વિધાન સમજાવો, તો તમારે આ લખવાનું છે કે એક વાત ચોક્કસ છે કે કોઈ પણ બાળક જન્મથી અપરાધી હોતું નથી, પરંતુ તે બાળકની આજુબાજુનું વાતાવરણ અને વ્યક્તિમત્તાજન્ય પરિબળો તેને અપરાધી બનાવવા અને ધોરણભંગ વર્તન કરવામાં અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. એટલે કે તેનું વ્યક્તિત્વ જ બદલી નાખે છે અથવા તેના વ્યક્તિત્વને નુકસાન પહોંચાડે છે. એટલે કહી શકાય કે વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છીપમાં પાકતું મોતી છે. આમ ઉપરયુક્ત પરિબળો બાળકના સામાજિક અને માનસિક વિકાસ પર અસર કરતા હોય છે. આ પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં ઉણપ ઊભી થાય તો તેની સીધી અસર બાળકના વર્તન પર થાય છે, જે તેને
વિચલિત કરવા પ્રેરે છે. બરાબર, હવે આ બધા પરિબળો છે, જો પરિબળોમાંથી જેમ કુટુંબ વગેરે છે, કુટુંબ તમે જોયું, શાળા જોયું, સમવયસ્ક જૂથ, આમાં કોઈમાં પણ ઉણપ ઊભી થઈ, કંઈ પણ ખામી આવી તો તરત જ બાળકના વર્તન ઉપર એની અસર જોવા મળે છે ને, જેના લીધે બાળક વિચલન કરવા પ્રેરે છે. તો આજના લેક્ચરની અંદર આપણે બાળ અપરાધના કારણો જોયા, કેમ થાય છે બાળ અપરાધ, હવે તમને ખબર પડી ગઈ છે. તો બાળ અપરાધ થયા પછી એની સુધારણા પણ જરૂરી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, કે બાળકે ચલો અપરાધ કરી દીધું તો હવે એને સુધારવાનું તો છે ને. બરાબર, કારણો તો આપણને ખબર છે કે કયા કયા કારણો હોઈ શકે, એમાંથી કોઈ એક કારણ બાળકને લાગુ પડતું હશે. જો આપણે એને સુધારવા ઈચ્છીએ, બરાબર, તો એ કારણને આપણે દૂર કરીએ, એ ઉણપને આપણે દૂર કરીએ તો બાળકમાં સુધારો જોવા મળશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે બાળ અપરાધ સુધારણા માટે કઈ કઈ વ્યવસ્થા છે. બરાબર, કેવી રીતે એને સુધારી શકાય. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અટેન્ડ કરવા માટે અને આ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે. જો તમને કોઈ પણ ડાઉટ કે સજેશન હોય તો તમે કમેન્ટ બોક્સમાં અથવા આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર જણાવી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.